વાત કરવી છે આજે એક એવી દવાની કે જે માત્ર 10 રૂપિયામાં મળે છે। નાની અમથી ગોળી દેખાવમાં લાગે છે, પરંતુ એ ગોળી તમારા શરીર માટે કેટલું મોટું નુકસાન કરી શકે છે એ કદાચ તમને ખબર નહીં હોય, અને કાં તો પછી કેટલાક યુવા ધન જે આ ગોળી લેતા હશે એ તેના માતા પિતાને નહીં ખબર હોય કે આ ગોળી શેના માટે છે। એમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો કમરના દુખાવા માટેની એક ગોળી માર્કેટમાં છે, પરંતુ જો તેને વધારે લેવામાં આવે તો એ નશાકારક છે। જી હા, આ શબ્દ ખૂબ જવાબદારીપૂર્વક અમે કહી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટે સૌથી મોટો પર્દાફાશ કર્યો છે નશાકારક દવાનો। લોકો વ્યસન કરતા હોય છે, દારૂનું વ્યસન હોય છે, ડ્રગ્સનું વ્યસન હોય છે। દારૂ અને ડ્રગ્સ તો ઘણી વખત તમે સમાચારોમાં સાંભળ્યું હશે, પ્રતિબંધ પણ છે ગુજરાતમાં તેના ઉપર। પછી આપણે જોવા જઈએ તો કફ સિરપ આવે છે, કોડિંગ સિરપ, કફ સિરપ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેના પર પણ તવાઈ બોલાવવામાં આવી છે। પછી ગોગો પેપર, અને હવે માર્કેટમાં નવું આવ્યું છે નશો કરવા માટે આ એક ગોળી જે માત્ર 10 રૂપિયામાં તમામ મેડિકલ સ્ટોર્સમાં વેચાઈ રહી છે, અને ગુજરાતનું યુવા ધન, ગુજરાતની એક જેનઝી પબ્લિક આ નશાની ગોળી લઈ પણ રહ્યું છે। જો તમારા ઘરમાં કોઈ પેઇન કિલર દવા રેગ્યુલર લેતા હોય તો તમે એવું ન માની લેતા કે આ દુખાવાની જ ગોળી હશે। જી હા, આ પેઇન કિલર ગોળી નશાકારક પણ હોય છે। આજકાલના યુવાનો નશો કરવા માટે દારૂ અને ડ્રગ્સનું સેવન કરે છે એ વાત તો તમે ઘણી વખત સાંભળી હશે। તેનાથી પણ વધારે નશાકારક હોય છે કફ સિરપ અથવા તો ગોગો પેપરનું સેવન કરતા હોય છે આજકાલના લોકો। એ પણ તમે જોયું હશે, કારણ કે ઘણી બધી વખત સમાચારોમાં આ બધું છવાઈ ગયું છે। પરંતુ હવે બજારમાં નશો કરવાનો એક નવો કિમિયો સામે આવ્યો છે, અને આ છે કમરના દુખાવા માટેની પેઇન કિલર ગોળી, જેનો ઉપયોગ આજકાલના યુવાનો નશો કરવા માટે કરે છે। એટલે જો તમારા ઘરમાં પણ કોઈ અવારનવાર પેઇન કિલર ગોળી લેતું હોય તો પહેલા તમે ચેતી જજો, તેની તપાસ કરજો, કારણ કે હવે આ સસ્તો નશો માત્ર 10 રૂપિયામાં બજારમાં મળી રહ્યું છે, અને આજકાલનું યુવા ધન આ સસ્તા નશાના રવાડે પણ ચડી રહ્યું છે, ખાસ કરીને જેનઝી પબ્લિક। ગાબાપેન્ટીન નામની એ દવા છે કે જે દરેક મેડિકલ સ્ટોરમાં, ફાર્માસ્યુટિકલ સ્ટોરમાં મળી જતી હોય છે, અને ઘણી બધી નામચીન કંપની આ જ ઇન્ગ્રેડિયન્ટ્સ વાળી દવા બનાવે છે। તેમાં કન્ટેન્ટ એવું હોય છે કે જે નશો કરાવે છે। એમ તો કમરના દુખાવા માટેની આ ગોળી છે કે આ ગોળી લેશો તો કમરનો દુખાવો મટી જશે, પરંતુ આ ગોળી વધારે માત્રામાં એટલા માટે લેવામાં આવે છે કે જેથી કરીને નશો ચડે, અને નશો ચડે એના માટે આ યુવા ધન આ ગોળીનો વધારે પડતો ઉપયોગ કરે છે। સૌથી ખતરનાક સાબિત થઈ રહી છે આ ગોળી। આ ગોળી લેવાથી તમારા શરીરને કેટલું મોટું નુકસાન થઈ શકે છે। જેવી રીતે દારૂ પીવાથી, જેવી રીતે ડ્રગ્સ લેવાથી શરીરને મોટું નુકસાન થાય છે, એટલું જ નુકસાન આ ગોળી લેવાથી પણ તમારા શરીરને, તમારી કિડનીને, તમારા લીવરને અને તમારા જીવને જોખમ છે। આજ મુદ્દે આજે વાત કરવી છે કે આ ગોળી આખરે છે શું, કેવી રીતે બજારમાં વેચાય છે, અને આ ગોળી ક્યાંથી મળી રહી છે, અને તેનો ઉપયોગ કેવી રીતે આજકાલના યુવા ધન કરી રહ્યા છે, આના વિશે આજે વાત કરવી છે। જાગૃતતા ફેલાવી છે લોકોમાં કે આ ગોળીનો ઉપયોગ અત્યારે કેવી રીતે થઈ રહ્યો છે, અને આ ગોળીથી તમારે તમારા બાળકોને કેવી રીતે બચાવવા છે એ પણ મુદ્દે આજે વાત કરવી છે ભાવિકા। અને બીજો મુદ્દો આજના દિવસનો એ છે નકલી પનીરનો। નકલી પનીર ઠેર ઠેર મળી રહ્યું છે, પરંતુ આ નકલી પનીરના કારણે કેટલું મોટું જોખમ તમારા આરોગ્યને છે શું એ ખબર છે તમને? તમારા ઘરમાં તમે જે રેગ્યુલર પનીર ખાઓ છો, આજકાલ લોકો ડાયટમાં પણ પનીર ખાતા હોય છે, અને પનીરનો ક્રેઝ તો એટલો બધો વધી ગયો છે કે બહાર તમે જમવા જાઓ તો સૌથી વધારે પનીરની વેરાયટીઝ લોકો લેતા હોય છે। પરંતુ શું તમને ખબર છે કે એ પનીર અસલી છે કે નકલી? જો નકલી પનીર છે તો આ નકલી પનીર કેવી રીતે બને છે, અને નકલી પનીર તમે આરોગો છો તો તમારા આરોગ્યને કેટલું મોટું જોખમ છે તેના વિશે આજે વાત કરી છે। થોડા સમય પહેલા સુરતની સુરભી ડેરીમાં તપાસ કરવામાં આવી, પછી આરોગ્ય વિભાગ જાગતું થયું, સુરતની ઘણી બધી ડેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા। અત્યારે ફરી એકવાર સુરતમાંથી જ આ નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદમાં પણ નકલી પનીરને લઈને, એનાલોગ પનીરને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, અને મહાનગરપાલિકાએ કડક એડવાઇઝરી પણ જાહેર કરી હતી। આરોગ્ય વિભાગ એક્શન મોડમાં પણ આવી ગયું છે, પરંતુ આ જ નકલી પનીર તમારા શરીરમાં જઈને તમારા જીવને કેટલું મોટું જોખમ ઊભું કરે છે, આ વિષય પર આજે વાત કરવી છે ભાવિકા। બિલકુલ, સસ્તો નશો કરતા લોકો છે તેમને ચેતવવા માંગીએ છીએ। ક્યાંક તમારા ઘરમાં કોઈ ટેબ્લેટ પડી હોય, તમે એમ સમજશો કે પેઇન કિલર છે, કોઈ દુખાવો થઈ રહ્યો છે, કોઈ તમારું એક ટીનેજ બાળક આ દવા લેતું હોય તો તમને એમ લાગે કે એને દુખાવો હશે એટલા માટે લઈ રહ્યું છે, પરંતુ જો સતત આ ગોળી લેવામાં આવે તો તમારે ચેતવાની જરૂર છે, કારણ કે આ સસ્તો નશો આગળ જતા ઝેર સમાન બની શકે છે। ગાબાપેન્ટીન નામની આ ટેબ્લેટ હોય છે જે કમરના દુખાવા કે સાયટિકા જેવો બીમારી થતી હોય, રોગ થતો હોય, કે પછી તમને નસની તકલીફ થતી હોય એની માટે ઉપયોગમાં
ઉપયોગમાં લેવાતી હોય છે. વિચાર તો કરો કે 75 ગ્રામની જે ટેબ્લેટ હોય એ લેવામાં આવે તો પણ સવારે ચક્કર આવે. જેને તકલીફ હોય એને આપવામાં આવે તો પણ એને તકલીફ થતી હોય છે. ચક્કર જેવી કહી શકાય કે ચક્કર જેવું લાગવું, પછી વોમિટિંગ થવી, આ પ્રકારની અસરો જોવા મળી શકે. પરંતુ આને 300 ગ્રામથી પણ વધારે, mgmથી વધારે લેવામાં આવે તો વિચાર કરો કેટલો નશો થતો હશે. અનેક વખત આપણે સાંભળ્યું છે કે કફ સિરપ હોય તેનાથી લોકો નશા કરતા હતા. તેની પર સરકારે એક બેન મૂકી દીધો કે અમુક પ્રકારની ચોક્કસ દવાઓ છે તેના પર બેન લગાવી દેવામાં આવ્યો. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓ ન મળી શકે. એટલે સરકાર તો જાગૃત છે, સરકાર લોકોને પણ જાગૃત કરવા માંગી રહી છે, પરંતુ જે નશો કરતા લોકો છે, જે આ પ્રકારના તત્વો છે કે ક્યાંક ને ક્યાંક આવો ઘૂસણખોરીનો રસ્તો શોધી લે છે આ પ્રકારે કે કોઈક સસ્તી દવા હોય તેનાથી નશો થઈ શકે. એટલે નવું નામ આવ્યું છે માર્કેટમાં, ગાબાપેન્ટીન, જેનાથી સસ્તો નશો થાય છે. માત્ર 10 રૂપિયામાં આ નશો થાય છે. એટલે માનસી, વિચાર તો કરો કે આ સસ્તો નશો છે તેનાથી લોકોનું જીવન ખરાબ થઈ રહ્યું છે. બિલકુલ, આ વિશે વાત કરી છે ગુજરાત ફર્સ્ટ પર. સસ્તા નશાનો સૌથી મોટો પર્દાફાશ આપણે કરી રહ્યા છે, જે માત્ર 10 રૂપિયાની ટેબ્લેટનો નશો તરીકે દુરુપયોગ કરવામાં આવે છે. અને કમરના દુખાવાની આ દવા છે ગાબાપેન્ટીન દવા, જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય છે. અમદાવાદના યુવાનો, ગુજરાતના યુવાનો આજકાલ આ દવાના નશાના રવાડે ચડ્યા હોય તેવી માહિતી અમને મળી રહી છે. અને એ જ માહિતીના આધારે અમે તમને આ સચોટ રિપોર્ટ અત્યારે આપી રહ્યા છે કે જો તમારા પણ આસપાસના કોઈ લોકો, કોઈ યુવાધન હોય, તમારા બાળકો હોય કે તમારા કોઈ રિલેટિવ્સ હોય, તમારા ધ્યાનમાં આવે કે કોઈ આ દવા લે છે, આના ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જોઈ લેજો, તો પછી તમારે ચેતી જવાની જરૂર છે અને તમારે તમારા સ્વજનોને તેનાથી બચાવવાની પણ જરૂર છે. સ્પિરિટમાં ગાબાપેન્ટીન નાખીને નશો કરવામાં આવે છે. હવે જેમ કે સ્પ્રાઇટ, થમ્સઅપ, ફેન્ટા જેવા જે કોલ્ડ ડ્રિંક્સ છે, એ કોલ્ડ ડ્રિંક્સમાં અગર તમે આ દવા નાખશો તો નશો ડબલ ચડશે, કારણ કે સોડા અને આ દવા બંનેનું કન્ટેન્ટ જ્યારે મિક્સ થાય છે ત્યારે આ નશો ચડવાવાળી વસ્તુ થઈ જતી હોય છે. લોકો લે તો તેનાથી ભયંકર નશો ચડી જતો હોય છે, ચક્કર આવવા લાગે છે. જેમ દારૂ અને ડ્રગ્સ લેવાથી તરત તમને નશો ચડી જાય છે, એ જ પ્રકારનો નશો તમને આ દવાથી થાય છે. એટલા માટે લોકોએ સાવચેત થઈ જવાની જરૂર છે. અને ખાસ કરીને આજકાલ પીજી અને કેફે કલ્ચરમાં રહેતા યુવાનોમાં સસ્તા નશાનું ચલણ ખૂબ વધ્યું છે. એઆઈથી નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને દવાની ખરીદી થતી હોય તેવો પણ ખુલાસો થયો છે. એટલે જ્યાં જે ફાર્માસિસ્ટ હોય છે કે જે પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા નથી વેચતા, ત્યાં પણ એઆઈથી નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને લોકો આ દવાનો ઉપયોગ કરે છે. એટલે સૌથી પહેલા આનાથી ચેતી જવાની જરૂર છે. પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. લાંબા ગાળે દવાથી શારીરિક અને માનસિક નુકસાન થઈ શકે છે. શું થઈ શકે છે અને શું પ્રતિક્રિયા સામે આવી છે, પહેલા એના પર નજર કરીએ. પણ યુવા ધન આજે સ્પ્રાઇટની અંદર નાખી અને નશો કરવાનો ઉપયોગ કરી રહ્યા છે. આ શિડ્યુલ H દવા છે. નાર્કોટિક હોય તો એની પર કંટ્રોલ આવે, પણ આનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. જેનરિક દવાઓ આમાં મોટાભાગની કંપનીઓ બનાવે છે અને લગભગ આમ જોવા જાઓ તો ઘણા ડૉક્ટરોના ત્યાંથી જ આ ડાયરેક્ટ મળતું હોય છે, કારણ કે શિડ્યુલ H દવા છે એટલે બને ત્યાં સુધી મેડિકલ સ્ટોર્સમાં આનો ઓછો વેપાર થતો હોય છે. પણ કેટલાક ડૉક્ટરો પોતાના ક્લિનિકમાં મંગાવી અને એના દ્વારા અથવા આવી દવાઓ ઓનલાઈન દ્વારા પણ ગાબાપેન્ટીન મંગાવી અને આનો મિસયુઝ થઈ રહ્યો છે અને યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે. આજે સિંધુ ભવન એરિયા જોઈ લો, ન્યુયોર્ક ટાઈમ્સ જોઈ લો, ગોદરેજ સિટી જોઈ લો, કે 200 ફૂટના રિંગ રોડ ઉપર કાફેની અંદર જે યુવાનો ભેગા થાય છે, મેક્સિમમ લોકો પીજીમાં રહેતા લોકો આવા નશાના રવાડે ચડેલા છે. દુખાવા માટે ન્યુરોપેથિક પેઇન જે કહેવાય, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમનો જે પેઇન કહેવાય, એમાંનો યુઝ થાય છે. આ દવા જે પ્રિસ્ક્રાઇબ ડોઝ છે એમાં લેવાય તો એનાથી જે નસનો દુખાવાનો દર્દ છે એમાં રાહત મળે છે. પણ જો વધારે લેવાય તો એનો મેઇનલી જે સાઇડ ઇફેક્ટ કહેવાય કે સિડેશન થાય છે. એનાથી ઊંઘ આવી શકે છે, તમે સીડેડ ફીલ કરો, તમે એવું લાગે કે આમ એક ઘેલમાં રહો છો એના લીધે. એટલે જે પ્રિસ્ક્રાઇબ ડોઝ છે એ લો તો એને ઇફેક્ટ આવે, એનાથી વધારે ડોઝ લોશો તો એ ઊંઘની તરફ ને એક હેબિટ ફોર્મિંગ ડ્રગ જેવી બની જાય છે. આ જે ડ્રગ છે, તમારું પેઇન કેટલું સિવિયર છે, એનાથી તમારો દુખાવો કેટલું વધારે છે અને કેટલી તમારે એનાથી પરેશાની થાય એ પ્રમાણે આપવામાં આવે છે. આપણે જે કહેવાય ને આ ક્રોનિક પેઇનમાં આપવાનું હોય. યુઝ્યુઅલી જ્યારે નસનો દુખાવો કન્ટિન્યુઅસ હોય, ડાયાબિટીક ન્યુરોપેથી એટલે નસ સુકાઈ ગઈ હોય, એને લીધે કન્ટિન્યુઅસ દુખાવો થતો હોય, તો આ બધી ક્રોનિક કન્ડિશન હોય. એટલે તમે એમાં યુઝ્યુઅલી કંઈ ઓપરેટ કરીને એને ક્લિયર ના કરી શકો, તો એમાં ડ્રગથી જે એને સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ કરવાનો એ કરવું પડે. તો આ ડ્રગનો ડોઝ થોડો લાંબો હોય, એટલે 4 થી 6 મહિના સુધી તમે આપો તો એનો ઇફેક્ટ મળે અને દર્દીને રાહત રહે. પણ જો તમે એવું લાગે કે તમારે આ ગોળી ખાવાથી એને રાહત મળે તો પછી કહી શકાય કે તમે એનાથી આદી થઈ ગયા છો.
એટલે આ ગાબાપેન્ટીન દવા હવે દર્દની દવા નહીં પરંતુ નશાનું ઝેર બની ગઈ છે અને યુવાધન તેને દારૂ સાથે લે છે, તેને કોલ્ડ ડ્રિંક્સ સાથે લે છે અને અલગ અલગ જે નશાની પ્રક્રિયા, નશાની વસ્તુ હોય તેની સાથે આ ગોળીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી લોકોને જલ્દી નશો ચડે છે, એકદમ ઓવરડોઝ થઈ જાય છે અને નશામાં ધૂત થઈ જાય છે. હવે આ જ નશો જો યુવાધન કરશે, વારંવાર અગર આ પ્રકારે ગોળીનો ઉપયોગ કરવામાં આવશે, ગોળીનું સેવન કરવામાં આવશે, તો લાંબા ગાળે લોકોના જીવને પણ જોખમ ઊભું થતું હોય છે. અને ડોક્ટરે તો એવું પણ કહ્યું કે આ દવા યુવાનો માટે તો અત્યંત જોખમી છે, કારણ કે 75 mg જો અગર આ દવા લેવામાં આવે, પ્રિસ્ક્રાઇબ્ડ ડોઝ લેવામાં આવે, પ્રિસ્ક્રાઇબ ડોઝની અંદર 75 mg ની અંદરનો ડોઝ હોય છે. અગર જો 75 mg સુધીનો ડોઝ પણ હોય તો પણ અગર લોકોને ચક્કર આવવા લાગતા હોય તો જે નશા માટે આ દવાઓ લે છે તે 300 થી 400 mg નો ડોઝ લે છે અને જેનાથી યુવાનોને સખત નશો ચડે છે અને તેમના જીવને મોટું જોખમ ઊભું થાય છે. ઓવરડોઝથી જીવલેણ પરિણામ પણ આવી શકે છે. દવાના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવવામાં આવે, કડક મોનિટરિંગ કરવામાં આવે અને કડક કાર્યવાહી થાય તેવી પણ એક તરફ માંગ ઉઠી છે. ભાવિકા, બિલકુલ આજના યુવાધનને બચાવવાનો સમય આવી ગયો. જે ટેબ્લેટ્સ અવનવી સામે આવતી હોય છે, ક્યાંક ગોગો પેપર સામે આવ્યું હોય, કોરેક્સ સિરપ આવી હોય અને હવે માર્કેટમાં નવી ગાબાપેન્ટીન જે ટેબ્લેટ છે એ ટેબ્લેટથી નશો થાય છે. માત્ર 10 રૂપિયામાં આ ટેબ્લેટ મળે છે અને આ ગાબાપેન્ટીનને કોઈ કોલ્ડ્રિંકની સાથે મિલાવીને યુવા લોકો છે તે નશો કરતા હોય. જે પ્રકારે બાઇટમાં તમે સાંભળ્યું કે અનેક એવા વિસ્તારો છે ત્યાં તો આ પ્રકારે લોકો ભેગા થતા હોય છે અને નશો કરતા હોય તેવું પણ જોવા મળ્યું. બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય તેમજ શરીરમાં નબળાઈ આવી જાય જો આ ગાબાપેન્ટીનની નશાની ગોળી લેવામાં આવે, હૃદયના ધબકારા ઝડપથી વધી જતા હોય છે. ખાસ કરીને પીજી અને કેફે કલ્ચરમાં રહેતા યુવાનોમાં સસ્તા નશાનું ચલણ વધુ જોવા મળી રહ્યું છે. એઆઈથી નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને દવાની ખરીદીનો પણ ખુલાસો થયો. એટલે વિચાર તો કરો કે ટેકનિકલી જે સજ્જ યુવાઓ હોય કે જે સમજતા હોય ટેકનોલોજીને એ ક્યાંક ઉલટો ઉપયોગ કરી રહ્યા છે, ગેરઉપયોગ કરી રહ્યા છે. તેનો સીધી રીતે ક્યાંક સમાજને ઉપયોગી થાય તેવો ઉપયોગ કરવામાં નથી આવતો, પરંતુ ક્યાંક ઊંધા રવાડે ચડી ગયા છે અને તમારે આ બિલકુલ સમજ જવાની જરૂર છે કે હવે તમારા બાળકો ક્યાંક આ ટેબ્લેટ યુઝ કરતા હોય તો તમારે હવે ચેતવાની પણ જરૂર છે. બિલકુલ. અને આ જ મુદ્દે સંવાદદાતા અર્પિત પાસેથી વિગતો મેળવીશું. અર્પિત, પહેલા દારૂ, ડ્રગ્સ, પછી નશાકારક કોડીન સિરપ હતી અને ગોગો પેપર હતું અને હવે તો આ એક નશાકારક ગોળી પણ માર્કેટમાં 10 રૂપિયામાં વેચાઈ રહી છે, જેનો ઉપયોગ નશો કરવા માટે થાય છે. દિવસે ને દિવસે નશાખોરીના રવાડે ચડેલા યુવકો, યુવતીઓ હવે કોઈક ને કોઈક નવો કિમિયો, નવો રસ્તો અજમાવી રહ્યા છે. હાલની વાત કરું તો આ જે આખું ગાબાપેન્ટીન દવા છે એ માત્ર 10 રૂપિયામાં મળે છે અને ઇઝીલી અવેલેબલ હોય છે, જેના કારણે જે લોકોને ખ્યાલ છે એ લોકો હવે ધીમે ધીમે નવા રસ્તા અપનાવી રહ્યા છે. જે પૈકી એક આ નવી દવા નો રસ્તો તેમને અપનાવ્યો છે. અને આ દવાની વાત કરીએ તો એવા પ્રિસ્ક્રિપ્શનની જ્યારે જરૂર પડે છે ત્યારે ટેકનોલોજીની મદદથી, એઆઈની મદદથી આખું એઆઈ સ્ક્રિપ્ટેડ પ્રિસ્ક્રિપ્શન તેઓ જી અર્પિત, બિલકુલ આભાર આપનો. એટલે પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓ હોય તો પછી એઆઈથી આનું પ્રિસ્ક્રિપ્શન બનાવવામાં આવે છે અને અમારા સંવાદદાતાએ આના પર એક આખો રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. એ પણ જોવું છે કે કેવી રીતે બજારમાં આ દવાઓ મળી રહી છે અને એનાથી અસર શું થઈ રહી છે એ પણ એકવાર જોઈ લઈએ. મહત્વપૂર્ણ છે ભાવિકા કે આ દવા છે એક્સપેક્ટેડ નથી કે આવી તો કેટલી બધી દવાઓ હશે કે કેટલી બધી કંપનીઓ એ દવાઓ બનાવતી હશે આ જ ઇન્ગ્રેડિયન્ટ સાથે કે જેનાથી નશો થતો હોય. દવા હોય છે એ લોકોની સારવાર કરવા માટે બનાવવામાં આવતી હોય છે. તેમને કોઈ દુખાવો હોય તેનાથી રિલીફ મળે તેની માટે ચલાવવા કહી શકાય કે ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય, પરંતુ હવે આ દવા એને ક્યાંક ને ક્યાંક હવે લોકો ક્યાંક નશો કરવા માટે ઉપયોગ કરે છે. પરંતુ આ દવાથી થાય છે શું એ પણ અમે તમને જણાવીએ કે સતત ઓવરડોઝ લેવાથી જીવલેણ પરિણામ પણ આવી શકે છે. આ ગાબાપેન્ટીન દવા રાત્રે લેવાથી સવારે ચક્કર આવે છે અને ઓવરડોઝ થાય તો જીવ જોખમમાં આવી શકે. ચક્કર અને અચાનક માણસ બેભાન પણ થઈ શકે. ઓવરડોઝથી જીવલેણ પરિણામ પણ આવી શકે છે. અને ભાવિકા, બિલકુલ આપણે એ રિપોર્ટ પણ જોઈએ કે આ દવા માર્કેટમાં કેટલી ઇઝીલી ઉપલબ્ધ પણ છે. કમરની નસના દુખાવાની દવા અને ડૉક્ટર દ્વારા લખવામાં આવતી પ્રિસ્ક્રિપ્શન, પરંતુ શું આ દવા હવે જોખમી સાબિત થઈ રહી છે? કારણ કે હવે અનેક સવાલો સામે આવી રહ્યા છે. કારણ કે ગાબાપેન્ટીન નામની જે દવા છે જે કમરની નસ દબાતી હોય અને તેમાં દુખાવો થતો હોય ત્યારે ડૉક્ટર દ્વારા લખવામાં આવતી હોય છે, પરંતુ હવે યુવાધન જાણે આ દવા લઈને સસ્તો નશો કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. જે કેમેરામાં જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે ગાબાપેન્ટીન નામની જે દવા છે તેના આ દ્રશ્યો છે અને આ જ દવા
દવા હવે સ્પ્રાઇટમાં ભેળવીને ગોળીઓ પીવાનો જે ખતરનાક ટ્રેન્ડ છે તે સામે આવી રહ્યો છે અને આ ટ્રેન્ડમાં સૌથી વધારે પીજીમાં રહેતા યુવાનોમાં લત લાગી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે અને મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે તમામ મેડિકલ સ્ટોરમાં આ જે દવાઓ છે તે જે લોકોને કમરમાં દુખાવો હોય અને ડૉક્ટર દ્વારા લખવામાં આવતી હોય છે તેને જ આ દવા આપવામાં આવતી હોય છે, પરંતુ હવે જાણે યુવાધન એઆઈની મદદથી નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને આ જે દવા છે તેનો સસ્તો નશો કરતા હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે જેનરિક દવાની દુકાનોમાં પણ આ જે દવા છે તે ઉપલબ્ધ થઈ શકે છે અને 75 mgની આ દવા હોય છે કે આ દવા લીધા બાદ ચક્કર આવતા હોય છે, જ્યારે 300-400 mg સુધી લેવામાં આવે ત્યારે શરીર ઉપર ખૂબ જ ઘાતક અસર થઈ શકે છે, કારણ કે આ જે સસ્તો નશો છે તે મોંઘો પડી શકે છે અને જીવનભર તેની જે કિંમત છે તે તેના પરિવારજનોને ગુમાવવી પડે છે. સૌથી મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે આ જે દવા છે તે દવાના અનેક જે સાઇડ ઇફેક્ટ છે તે સામે આવી રહ્યા છે, જેમાં અતિરેક માત્રામાં લેવાથી ભારે ચક્કર આવવા, બેભાન થવાની શક્યતાઓ, શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ સંબંધિત જે જટિલતાઓ છે તે સામે આવી રહ્યું છે અને ઓવરડોઝના કારણે મોત પણ થઈ ચૂકી છે. પરંતુ હવે શહેરના જે સિંધુ ભવન, ગોદરેજ ગાર્ડન સિટી અને રિંગ રોડની આસપાસના જે કેફે વિસ્તાર છે ત્યાં યુવાધન ભેગું થતું હોય છે અને ત્યાં જ આ પ્રકારના દુરુપયોગની ચર્ચાઓ ઉઠી રહી છે અને આ જે દવા છે તે સ્પ્રાઇટમાં ઉમેરીને જે યુવાધન છે તે સસ્તો નશો કરી રહ્યા છે. એટલે કે હવે ક્યાંક ને ક્યાંક આ જે સસ્તો નશો છે તે યુવાનો પર ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે અનેક જે સમસ્યાઓ છે શરીરને લગતી તે પણ થઈ શકે છે, સાથે જ જે જીવનું જોખમ છે તે પણ ઊભું થઈ શકે છે. કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો જોયું કે કેટલું ઇઝીલી મેડિકલ સ્ટોરમાં આ ગેબાપેન્ટીન નામની જે દવા છે માત્ર 10 રૂપિયામાં એક ટેબ્લેટ મળી રહી છે. સ્પ્રાઇટ સાથે મિક્સ કરીને યુવાધન તેને નશા માટે ઉપયોગ કરે છે. શું આવી રીતે ગુજરાતને બરબાદ કરવાનું કોઈ કાવતરું ઘડી રહ્યું છે કે કેમ, એ સવાલ પણ વારંવાર આપણે ઉઠાવી રહ્યા છે અને અત્યારે પણ ઉઠી રહ્યો છે, કારણ કે આ બધી દવાઓ તો દુખાવાને માટે છે, દુખાવાનો દર્દ દૂર કરવા માટે આ બધી દવાઓ છે. તો પછી આ બધી દવાઓનો ઉપયોગ નશાની પ્રવૃત્તિઓ માટે કોણ કરે છે? કોણ ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું આ કાવતરું ઘડી રહ્યું છે? આ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. હવે જેમ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો દુખાવો હોય અને તેના માટે અલગ અલગ દવાઓ આવતી હોય છે, દવાઓ એના આખા જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, કન્ટેન્ટ હોય, એ બધું જ મોનિટર થતું હોય છે. દવાઓ કેવી રીતે બને છે, એમાં કઈ માત્રામાં કેટલું કેમિકલ હોય છે, કેટલું ડ્રગ્સ હોય છે, બધું જ જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ. પરંતુ મહત્વની વાત એ છે કે આ બધી દવાઓમાં કયા કન્ટેન્ટનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે અને તેનો ગેરઉપયોગ, તેનો દુરુપયોગ કેવી રીતે કરવો, આ બધું કોણ યુવાધનને શીખવાડી રહ્યું છે એ પણ સવાલ ઉઠી રહ્યું છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. પહેલા ગોગો પેપર સામે આવ્યું હતું, સ્મોકિંગ રોલ સામે આવ્યા હતા અને હવે આ ગેબાપેન્ટીન નામની જે ટેબ્લેટ છે સામે આવી છે. આ ટેબ્લેટ લીધા પછી તમારા મગજમાં કયા પ્રકારની અસર થાય છે, કેવી રીતે નશો ચડે છે, સાયકોલોજી શું કહી રહ્યા છે આના વિશે એ સાંભળીએ. ઘણા બધા બાળકો મેડિકલ સ્ટોરમાંથી નશા કરી શકે એવી દવાઓ ઓવર ધ કાઉન્ટર લઈ અને એનું વ્યસન કરતા હોય છે. એ દવાઓનું વ્યસન હોય કે કોઈ બીજા પ્રકારનું તમાકુનું કે આલ્કોહોલનું, ગાંજો હોય કે કોઈ બી પ્રકારનું વ્યસન હોય, એના માટે એની વ્યસન મુક્તિની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે અને સાથે સાથે કાઉન્સેલિંગ બી કરાવવાની જરૂર છે. તો આ પ્રકારની સર્વિસીસ દરેક મેડિકલ કોલેજમાં અથવા જે હોસ્પિટલમાં માનસિક રોગના ડૉક્ટર અવેલેબલ હોય એ બધી જ જગ્યાએ આ પ્રકારની ફેસિલિટીઝ અવેલેબલ હોય છે. સર, આ પ્રતિબંધિત દવાઓ હોય છે ને મેડિકલ સ્ટોરમાંથી વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન બી મળતી હોય છે, તો શું ધ્યાન રાખવું? એટલે જનરલી જે બાળકોની વાત કરીએ તો બાળકો ઘરના સદસ્ય અથવા સગાવાલાના જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય છે ગોળીઓ, એ જ પ્રિસ્ક્રિપ્શનનો મિસયુઝ કરીને ગોળી ખરીદતા હોય છે. તો આ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન બાળકોના હાથમાં ના લાગે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ પ્રકારના જે પ્રિસ્ક્રિપ્શન્સ છે, આ પ્રકારની જે દવાઓ છે, યુવાઓના હાથ ન લાગે એનું ધ્યાન માતા પિતાએ રાખવું પડશે.
સાથે સાથે જે પણ મેડિકલ સ્ટોર વાળા પાસે આ દવા છે, જે મેડિકલ સ્ટોર, જે ફાર્માસિસ્ટ આ બધી દવાઓ વેચે છે, એ લોકોએ પણ ધ્યાન રાખવું પડશે કે જે પ્રિસ્ક્રિપ્શન તમારી પાસે આવે છે એ પ્રિસ્ક્રિપ્શન AI જનરેટેડ છે કે પછી ડૉક્ટરનું મેન્યુઅલી લખેલું પ્રિસ્ક્રિપ્શન છે, એનું ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન અગર ડૉક્ટર લખીને આપે છે તો તેના ઉપર ડૉક્ટરની સહી, ડૉક્ટરનો સિક્કો હોય છે અથવા તો એ ક્લિનિકનો સિક્કો હોય છે. એટલે એ બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડશે કે આ કોઈ ફેક પ્રિસ્ક્રિપ્શનના આધારે આવી નશાકારક દવાઓ આજકાલના યુવાઓના હાથમાં ના પહોંચે. બીજી વસ્તુ, માતા પિતાએ પણ એટલું ધ્યાન રાખવું પડશે કે બાળકો આ પ્રકારની નશાકારક દવાઓનો ઉપયોગ ના કરે. સાથે સાથે જે પણ માતા પિતાને એવું લાગતું હોય, ડાઉટ હોય, આશંકા હોય, તો એ બાળકોનું કાઉન્સેલિંગ કરવું, એ યુવાઓનું કાઉન્સેલિંગ કરવું પણ એટલું જરૂરી છે કે આજકાલના યુવાઓ આવી પ્રકારની નશાકારક દવાઓનો ઉપયોગ ન કરે અને આ નશાકારક પ્રવૃત્તિઓમાં ન જોડાય. કારણ કે ઘણી બધી જગ્યાએ આવું ચાલી રહ્યું છે કે એક વ્યક્તિ આવી ગોળી લે અને 10 લોકોને તેના રવાડે ચઢાવે. આપણે ઘણી બધી ફિલ્મોમાં પણ આ પ્રકારની ઘટનાઓ જોઈ છે. એટલે તમારા બાળકો આ નશાના રવાડે ન ચઢે એનું ધ્યાન તમારે રાખવું પડશે અને જો એવું લાગે તો કાઉન્સેલિંગ પણ કરવું પડશે. ગુજરાત ફર્સ્ટે જાગૃતિના પર્પસથી આ એક્સક્લુઝિવ અહેવાલ પ્રકાશિત કર્યો છે કે બજારમાં આ પ્રકારની દવાઓ પણ ઉપલબ્ધ છે. હવે તમારે કેવી રીતે તમારા બાળકોનું ધ્યાન રાખવાનું છે એ તમારે અત્યારે જોવાનું છે.